વાત સુરતની કરીએ, જ્યાં પૂરગ્રસ્ત વિસ્તારમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચ્યા છે। હર્ષ સંઘવીએ પોદ્દાર આર્કેડની મુલાકાત લીધી। પોદ્દાર આર્કેડમાં થયેલી નુકસાનીનો તેમણે તાગ મેળવ્યો છે। હર્ષ સંઘવીએ અસરગ્રસ્ત વેપારીઓ સાથે મુલાકાત કરી હતી। વેપારીઓની રજૂઆતો પણ તેમણે સાંભળી છે અને સાથે યોગ્ય કાર્યવાહી કરવાની નાયબ મુખ્યમંત્રીએ ખાતરી પણ આપી છે। નાયબ મુખ્યમંત્રીએ પોદ્દાર આર્કેડમાં અસરગ્રસ્ત વેપારીઓ સાથે વાતચીત કરી અને તેમની સાથે ચાની ચુસ્કી પણ માણી હતી। તો આજે દ્રશ્યો જોઈ રહ્યા છો આપ સુરતના છે, જ્યાં નાયબ મુખ્યમંત્રી ખુદ સમીક્ષા કરવા માટે પહોંચ્યા છે। પોદ્દાર આર્કેડના દ્રશ્યો જે ઝી 24 કલાકે તમને બતાવ્યા હતા અને સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થયા છે। અહીંના બેઝમેન્ટમાં ઘણી બધી મોબાઈલ સહિતની દુકાનો આવેલી છે અને બેઝમેન્ટમાં પાણી ભરાઈ જવાના કારણે મોટું નુકસાન પણ થયું હતું। તો સુરતના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। પોદ્દાર આર્કેડના જે વેપારીઓ છે તેની સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સમીક્ષા કરી રહ્યા છે, ચર્ચા કરી રહ્યા છે। બીજા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં તેમનો એકદમ સરળ અને સહજ અંદાજ જોવા મળી રહ્યો છે। વેપારીઓ સાથે તેમણે ચાની ચુસ્કી પણ માણી હતી। એકદમ સામાન્ય નાગરિકની જેમ તેમનામાં ભળી જઈને તેમની વ્યથા જાણી હતી અને સાથે ચાની ચુસ્કીનો પણ આસ્વાદ તેમણે માણ્યો હતો। સુરતના પોદ્દાર આર્કેડના બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે, જ્યાં પાણી ભરાઈ જવાના કારણે ખૂબ જ નુકસાન થયું હતું। 7/7/2026 રોજ સુરત શહેરમાં જે વિનાશક સ્થિતિ ઊભી થઈ છે પાણીના હિસાબે, અને હું ખુદ મારી પર્સનલ વાત કરું, મારા ઘણા વિડીયો ગઈકાલે મીડિયામાં વાયરલ થયા હતા, બરાબર, અને ઉગ્રતામાં મેં ઘણું બધું કીધું છે અને હજુ ભાઈ હું કહીશ કામ નહીં થાય, પણ આજે મારા માટે ખુશીની વાત છે કે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી અને ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમ સાહેબ મારી ઓફિસની મુલાકાતે અને મારા કોમ્પ્લેક્સના અને મારા આજુબાજુના વિસ્તારના મુલાકાતે આવેલા છે અને ખરેખર એમણે દિલથી અમને લોકોને અમારી દરેક વાત સાંભળી છે। આજે સત્ય છે એ કહું છું, બરાબર, કોઈ આમાં વખાણ કરવાવાળી વાત નથી।